હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચએ જોબ અપડેટ પર. આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના 4 ચેપ્ટરના એમસીક્યુ જોઈ ગયા હતા. ડિટેલ વિડીયો લેક્ચર જે છે આપણા પ્લેલિસ્ટ પર છે, જો તમે ન જોયું હોય તો જોઈ લેજો. 5મું ચેપ્ટર એમાં છે પ્રાદેશિક પર્યાવરણીય સંસ્થાઓ માન્ય ધોરણો માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. 5 માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાના છે અને 5 માર્ક્સ છે. 5 ક્વેશ્ચન હશે. 5 બધા ટોપિકમાંથી એક ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. આપણે ડિટેલમાં એને બીટી જોઈ ગયા છીએ, એને બીએલ જોઈ ગયા છીએ, પછી ISO 2015 વાળું જોઈ ગયા છીએ, ISO 2018 જોઈ ગયા છીએ, OHSAS, પછી EMS ઓડિટર, મુખ્ય ઓડિટર બધું આપણે જોઈ ગયા છીએ. તો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે NABETનું પૂર્ણ નામ શું છે? તો કે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. NABL કઈ પ્રકારની સંસ્થાઓ માટે માન્યતા આપે છે? તો કે પરીક્ષણ અને કેલિબ્રેશન લેબોરેટરી માટે. પછી છે NABLનું પૂરું નામ શું છે? તો આન્સર આવશે સી, નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ કેલિબ્રેશન લેબોરેટરીઝ. ISO 14001 2015 કયા મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સંબંધિત છે? તો કે પર્યાવરણ. ISO 14001નો મુખ્ય હેતુ શું છે? તો કે બી, પર્યાવરણીય પ્રદર્શન સુધારવું. ISO કોણ બનાવે છે અને પ્રકાશિત કરે છે? તો કે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડાઇઝેશન સંગઠન. ISO 45001 2018 કઈ બાબત સાથે માટે છે? તો કે વ્યવહારિક આરોગ્ય અને સલામતી માટે. OHSAS 18001 કયા સિસ્ટમ માટે હતું? તો કે આરોગ્ય અને સલામતી. OHSASનું પૂર્ણ નામ શું છે? તો આન્સર આવશે એ, ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી અસેસમેન્ટ સિરીઝ. ISO 45001 કયા વર્ષમાં પ્રકાશિત થયું હતું? તો કે 2018માં. EMSનું પૂરું નામ શું છે? તો કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ. IMP છે. કયો સ્ટાન્ડર્ડ EMS સાથે જોડાયેલો છે? તો આન્સર આવશે સી, ISO 14001. ISO 14001માં PDCAનો અર્થ શું થાય છે? તો કે પ્લાન ડુ ચેક એક્ટ. ISO 14001નું મુખ્ય અંગ કયું છે? તો કે એન્વાયરમેન્ટલ પોલિસી. NABET કયા ક્ષેત્ર માટે માન્યતા આપે છે? તો આન્સર આવશે બી, EIA કન્સલ્ટન્ટ અને તાલીમ માટે. ISO 9001 કયા મેનેજમેન્ટ સિસ્ટમ માટે છે? તો કે ગુણવત્તા. EMS ઓડિટમાં પ્રથમ પગલું કયું હોય છે? તો કે ઓડિટ પ્લાનિંગ. પછી છે ઇન્ટરનલ ઓડિટરની મુખ્ય ભૂમિકા શું હોય છે? તો કે સી, અસંગતતાઓ ઓળખવી. એક્સટર્નલ ઓડિટ છે એ કોણ કરે છે? તો કે લાયસન્સ બોડી અથવા તો થર્ડ પાર્ટી. NABL કઈ આધારે લેબને માન્યતા આપે છે? તો કે આન્સર આવશે સી, ISO અથવા તો IEC 17025. ISO 17025 કયા માટે છે? તો કે લેબોરેટરીની ક્ષમતા માટે. NABL ઓડિટ કેટલા વર્ષમાં એક વખત થાય છે? તો આન્સર આવશે સી, 2 વર્ષમાં. ISO 14001 કયા પ્રકારનો સ્ટાન્ડર્ડ છે? તો કે મેનેજમેન્ટ સિસ્ટમ. ISO 45001માં હેઝાર્ડ આઇડેન્ટિફિકેશન કયા તબક્કામાં આવે છે? તો કે પ્લાનિંગમાં. OHSAS 18001ને કયા સ્ટાન્ડર્ડ રિપ્લેસ કર્યો છે? આન્સર આવશે બી, ISO 45001. ઇન્ટરનલ ઓડિટ કોણ કરી શકે છે? આન્સર આવશે એ, ટ્રેન્ડ કર્મચારીઓ. EMSમાં એસ્પેક્ટ શું છે? તો આન્સર આવશે બી, પર્યાવરણ સાથેની ક્રિયા. EMSમાં ઇમ્પેક્ટ એટલે શું થાય છે? તો કે પર્યાવરણ પર અસર. ISO ઓડિટમાં NC એટલે શું થાય? તો કે નોન કન્ફર્મિટી. કરેક્ટિવ એક્શન કેટલા માટે લેવાય છે? તો આન્સર આવશે બી, NCને દૂર કરવા માટે. ISO 14001માં એમરજન્સી પ્રિપેર્ડનેસ કયા ક્લેઝમાં આવે છે? તો આન્સર આવશે એ, 8માં. NABET કયા ક્ષેત્રમાં કન્સલ્ટન્ટને માન્યતા આપે છે? તો કે EIA. ISO 45001 હેઝાર્ડ કંટ્રોલનું પ્રાથમિક સિદ્ધાંત કયું છે? તો કે એલિમિનેશન ફર્સ્ટ. OHSAS 18001 કયા વર્ષે પ્રકાશિત થયું હતું? તો કે 2007માં. ISO ઓડિટ રિપોર્ટ કોણ તૈયાર કરે છે? તો કે ઓડિટર. એન્વાયરમેન્ટલ પોલિસી કોણ સાઇન કરે છે? તો કે ટોપ મેનેજમેન્ટ. OH&S રિસ્ક એટલે શું થાય છે? તો આન્સર આવશે બી, ઈજા અથવા બીમારીની સંભાવના. ઓડિટ એવિડન્સ ક્યાં હોવું જરૂરી છે? તો કે ઓબ્જેક્ટિવમાં. ISO 14001 કમ્પ્લિયન્સ ઓબ્લિગેશન એટલે શું થાય? તો કે કાનૂની અનન્ય આવશ્યકતાઓ. EMS મોનિટરિંગ જરૂરી કેમ છે? તો કે પ્રદર્શન મૂલ્યાંકન માટે. ઓક્યુપેશનલ હેલ્થનો હેતુ શું છે? તો કે કર્મચારીનું આરોગ્ય. ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ ISO 45001માં ક્યાં આવે છે? તો આન્સર આવશે એ, ક્લોઝ 7. ઓડિટ ક્લોઝ ઇન મીટિંગ ક્યારે થાય છે? તો આન્સર આવશે સી, ઓડિટ પછી.
ISO 14001માં લાઈફ સાયકલ પ્રિપરેશન કયા ક્લોઝમાં છે? તો આન્સર આવશે A6. નોન કન્ફર્મિટી મળ્યા પછી શું થાય છે? તો કે CAPA. NABL લોગો લેબ ક્યારે વાપરે છે? તો કે એક્રેડિશન મળ્યા પછી. OHSAS 18001માં હેઝાર્ડનો અર્થ શું થાય છે? તો કે જોખમ. ISO 14001 એસ્પેક્ટ રજિસ્ટર કઈ બાબત બતાવે છે? તો આન્સર આવશે A અસર અને જોખમો. રૂટ કોઝ એનાલિસિસ શા માટે જરૂરી છે? તો કે NCનું મૂળ કારણ શોધવા માટે. OH&S ઓપોર્ચ્યુનિટી એટલે શું થાય? તો કે સુરક્ષા સુધારવાની તક. ISO 45001 કયા મોડેલ ઉપર આધારિત છે? તો આન્સર આવશે A PDCA. એન્વાયરમેન્ટલ ઓબ્જેક્ટિવ મેઝરેબલ હોવું જોઈએ? તો કે હા. ઓડિટ ચેકલિસ્ટનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ઓડિટ અને માર્ગદર્શન માટે. ISO 14001 ડોક્યુમેન્ટેશન રિક્વાયરમેન્ટ ક્યાં છે? તો કે ક્લોઝ 7.5માં. ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન એ કોણ બનાવે છે? તો કે ટોપ મેનેજમેન્ટ. OH&S ઇન્સિડન્ટ એટલે શું થાય? તો આન્સર આવશે A ઇજા વગરની ઘટના. ISO 45001 ટ્રાન્ઝિશન પીરિયડ કેટલા વર્ષનો હોય છે? તો કે 3 વર્ષનો હોય છે. EMSમાં કન્ટિન્યુઅલ ઇમ્પ્રુવમેન્ટનો હેતુ શું છે? તો કે સિસ્ટમ સુધારવું. એક્સટર્નલ ઓડિટરની રિક્વાયરમેન્ટ શું હોય છે? તો કે ઇમ્પાર્ટિલિટી. ISO સર્ટિફિકેટ કોણ આપે છે? તો કે એક્રેડિશન બોડી આપે છે. આપણે કે તમે હું ન આપી શકીએ. NABT એક્રેડિશન EIA રિપોર્ટ કેમ જરૂરી છે? તો કે કાયદાકીય માન્યતા માટે. ISO 14001 કંટ્રોલ ઓફ ડોક્યુમેન્ટનો હેતુ શું છે? તો કે યોગ્ય આવૃત્તિ રાખવી. OHSASમાં રિસ્ક એસેસમેન્ટ શું કરે છે? તો કે જોખમનું મૂલ્યાંકન કરે છે. કરેક્ટિવ એક્શન ઇફેક્ટિવનેસ રિવ્યૂ કોણ ચેક કરે છે? તો કે ઓડિટર. ISO 45001 ડોક્યુમેન્ટેડ ઇન્ફોર્મેશન ક્યાં જરૂરી છે? તો આન્સર આવશે A એવરીવેર નીડેડ. બધે જ ઉપયોગી છે. એન્વાયરમેન્ટલ ટાર્ગેટ એટલે શું થાય? તો કે A ચોક્કસ સિદ્ધિ. ઓડિટ એવિડન્સનો સ્ત્રોત કયું છે? તો કે ઉપરના બધા. ઇન્ટરવ્યૂ છે, ડોક્યુમેન્ટ છે, ઓબ્ઝર્વેશન છે, બધું. NABL સર્વિલન્સ ઓડિટ કેટલા અવધિમાં થાય છે? તો કે 1 વર્ષમાં થાય છે. ISO 14001 ઓપરેશનલ કંટ્રોલ શા માટે હોય છે? આન્સર એ જોખમ ઘટાડવા માટે. પછી છે એન્વાયરમેન્ટલ પોલિસી કઈ હોવી જોઈએ? તો કે જાહેર ઉપલબ્ધ હોવી જોઈએ. કેમ? તો કે બધા લોકો તેમનું જ્ઞાન મેળવી શકે કઈ કઈ એન્વાયરમેન્ટલ પોલિસી છે. ISO ઓડિટરની એપ્રોચ કઈ હોય છે? તો આન્સર આવશે A એવિડન્સ બેઝડ. ઇન્સિડન્ટ ઇન્વેસ્ટિગેશનનો હેતુ શું છે? તો કે ફ્યુચર પ્રિવેન્શન કે ફ્યુચરમાં કંઈ પણ થાય તેના માટે વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન થયેલું હોય તો તે હેલ્પફુલ થઈ શકે છે. ISO 45001 મેનેજમેન્ટ રિવ્યૂ કેટલા સમયગાળા પછી આવે છે? તો કે એન્યુઅલી 1 વર્ષ પછી આવે છે. NABL લોગો મિસયુઝ ક્યાં થાય તો શું થાય? તો કે એગ્રેડેશનલ સસ્પેન્ડ થઈ જાય. એમને જે પરમિશન મળી હોય કે લોગો યુઝ કરવાની શું થઈ જાય? રદ થઈ જાય છે. ડોક્યુમેન્ટેડ ઇન્ફોર્મેશન કંટ્રોલ શું રોકે છે? તો કે રોંગ વર્ઝન યુઝ. ISO 14001માં પરફોર્મન્સ ઇવેલ્યુએશન ક્લોઝ કઈ છે? તો કે આન્સર આવશે A 9. OH એન્ડ હેઝાર્ડ એલિમિનેશન ક્યારે શક્ય છે? તો કે ડિઝાઇન સ્ટેજમાં. ISO સર્ટિફિકેશન કોણ આપે છે? તો આન્સર આવશે A સર્ટિફિકેશન બોડી. 79 એન્વાયરમેન્ટલ ઓડિટ શું ચકાસે છે? તો કે એસ્પેક્ટ ઇમ્પેક્ટ કંટ્રોલ. મેનેજમેન્ટ રિવ્યૂનું આઉટપુટ શું છે? આન્સર આવશે A ડિસિઝન એન્ડ એક્શન્સ. 81 ટ્રેનિંગ રેકોર્ડ શું પુરવાર કરે છે? તો આન્સર આવશે A કોમ્પિટન્સ. ISO 45001 હેઝાર્ડ કંટ્રોલ હિરેચીમાં PPE ક્યાં આવે છે? આન્સર આવશે A લાસ્ટમાં. NABL પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ શા માટે હોય છે? તો કે લેબની પરીક્ષણ ક્ષમતાની તપાસ કરવા માટે. 84 એસ્પેક્ટ ઇમ્પેક્ટ ઇવેલ્યુએશન કેટલા સમયગાળા પછી આવે છે? તો કે યરલી. ISO ઓડિટમાં ઓપનિંગ મિટિંગ શા માટે હોય છે? તો કે પ્લાન ડિસ્કસ કરવા માટે. રૂટ કોઝ એનાલિસિસની પદ્ધતિ કઈ છે? તો કે 5 વે. ISO 14001 મોનિટરિંગ પેરામીટર કયા છે? તો કે ઉપરના બધા. એમિશન, એફ્લુએન્ટ, ક્વોલિટી, વેસ્ટ જનરેશન. પછી છે ઇમરજન્સી મોક ડ્રિલ કેટલા સમયગાળા માટે હોય છે? તો કે એન્યુઅલી માટે. ISO 45001 પાર્ટિસિપેશન રિક્વાયરમેન્ટ તો કે આન્સર આવશે A વર્કર ઇન્વોલ્વમેન્ટ. ઓડિટ પ્લાન કોણ કરે છે? તો આન્સર આવશે A લીડ ઓડિટર. NC સર્વિસ કેવી હોય છે? NC સર્વિટી તો આન્સર આવશે A મેજર અથવા તો માઇનર. પછી છે કરેક્ટિવ એક્શન રિપોર્ટમાં શું હોવું જરૂરી છે? તો કે કોઝ એન્ડ એક્શન.
મેનેજમેન્ટ રિવ્યૂ એજન્ડામાં કયું આવે છે? તો આન્સર આવશે એ ઓબ્જેક્ટિવ રિવ્યૂ. ઇન્ટરનલ ઓડિટ ફ્રિકવન્સી કોણ નક્કી કરે છે? તો કે ઓર્ગેનાઇઝેશન. ISO ઓડિટ એવિડન્સ કઈ હોવી જોઈએ? તો આન્સર આવશે એ વેરિફિએબલ. OH&S ઇમરજન્સી રિસ્પોન્સ શું કરે છે? તો કે બચાવ અને નિયંત્રણ. એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડિકેટર ઉદાહરણ કયું છે? ડી ઉપરના બધા, એટલે કે એનર્જી યુઝ, વોટર યુઝ, વેસ્ટ ક્વોન્ટિટી. ISO 45001નો મુખ્ય ફોકસ કયો છે? તો કે ઇન્જરી પ્રિવેન્શન. ISO 14001માં કમ્યુનિકેશન ક્યાં આવે છે? તો આન્સર આવશે ક્લોઝ 7માં. લીડ ઓડિટરની જવાબદારી કઈ છે? તો કે આન્સર આવશે એ ઓડિટનું નેતૃત્વ. આઈ હોપ કે તમને લેક્ચર યુઝફુલ થયો હશે. જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો તમને ગમે તો લાઇક, શેર, કમેન્ટ કરજો. શેર પ્લીઝ કરી દેજો. પછી તો કે જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કર્યો તો પ્લીઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો. વધીને 1 થી 2 દિવસમાં હું પાકું બધી PDF જે છે એ મુકાઈ જશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.